નીચેનામાંથી કયા વિધાનો ભારતીય સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારત મજબૂત કેન્દ્ર સાથેનું અર્ધ સંઘીય પ્રણાલીને અનુસરે છે. બિલકુલ સાચું છે. ભારતમાં કેન્દ્ર મજબૂત છે. ખરેખર તો સંઘીય માળખામાં રાજ્ય મજબૂત હોવા જોઈએ, કેન્દ્ર મજબૂત છે. અને બીજું કે આપણે અર્ધ સંઘીય પ્રણાલીને ફોલો કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાની વહેંચણી બંધારણની અનુસૂચિ 7માં કરેલી છે, એ પણ સાચું છે. તો આપણા જવાબમાં 1 અને 2 તો હોવું જ જોઈએ. અહીંયા 1 અને 2 નથી, અહીંયા પણ 1 અને 2 નથી. ચલો, બીજું છે કે નાણાં પંચ એ સંઘ અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર છે. તો એ પણ બિલકુલ સાચું છે. તો આપણા જવાબમાં 1, 2, 3 તો હોય જ. તો 1, 2 અને 3 તો બંને વિકલ્પમાં છે. ચલો, ચોથું જે છે, રાજ્યપાલને મંત્રી પરિષદની ભલામણ વિના રાજ્ય વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા છે. તો રાજ્યપાલ મંત્રી પરિષદની ભલામણ સિવાય જે છે આવું કરી શકે નહીં. બરાબર? હા, સમયગાળો પૂરો થઈ ગયો તો કરે, અને વચ્ચે જે સરકાર પડી જાય તો કરે, પણ સરકાર છે તો પછી એને ભલામણ વગર જે છે વિધાનસભાને જે છે વિસર્જન કરવાની સત્તા એમની પાસે હોતી નથી. એટલે જવાબ આવશે 1, 2 અને 3. તો ઓપ્શન નંબર જે છે એ બિલકુલ સાચું છે. ફક્ત 1, 2 અને 3.